પૂજ્યપાદ ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીની તબિયત થોડીક નાજુક છે. હજી પ્રભુની કૃપાથી ગુરુ ભગવંત સ્ટેબલ થઈ રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું કે ગમે તે સમયે ગમે તે પરિસ્થિતિ થઈ શકે, પણ મારા ગુરુદેવની ઈચ્છા હતી કે અંતિમ શ્વાસ ઉપાશ્રયની અંદર થાય અને એના માટે છેલ્લા 60 વર્ષથી અમારા ગચ્છાધિપતિ ગુરુદેવશ્રીએ પાર્શ્વનાથ ભગવાનની આરાધના સમાધિ માટે કરી છે. આજે પણ વદદસમ, આજે પણ મારા ગુરુદેવે એકાદશીનું પચકાન કર્યું છે અને એકાદશીની અંદર ગુરુદેવ અહીંયા પધાર્યા છે. એટલે સકલ સંઘને એક વિનંતી છે, બધા દૂરથી દર્શન કરજો, ઇન્ફેક્શન ન લાગે એનું આપણે ધ્યાન રાખીએ અને પ્લસ જેટલું બને એટલું નોકાર મંત્રનો જાપ, આંબિલનું તપ અને અઠમ તપની આરાધના આપણે કરીએ. એ પુણ્ય બલ, એ સૂક્ષ્મ બલ દ્વારા જે રીતે ભૂતકાળની અંદર ગુરુ મહારાજ તકલીફમાંથી બહાર આવ્યા એ રીતે પાછા આવી પણ શકે છે. માટે ચતુર્વી સંઘને નમ્રતાપૂર્વક નિવેદન, બધાને દર્શનનો લાભ મળશે, પણ પ્લીઝ કોઈ ઉતાવળ કરતા નહીં.